સુરતના સાયણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કાર અને ઓટો રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઓટો રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરત શહેરના સાયણ વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક કાર અને ઓટો રિક્ષા વચ્ચે ભીષણ અથડામણ થતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઓટો રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં ઓટો રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અથવા બેદરકારીનો વાહન ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે બંને વાહનો કબજે કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ઘાયલ ચાલકની સ્થિતિ અંગે હોસ્પિટલ તરફથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.